यदाकारां पदाव्रष्टं मात्रा एनं च यद्भवे ततः सर्वं तं देव प्रसीद परमेश्वरा। गतं पाप गतं दुःख गतं दारिद्र्यमेव च आगता सुख संपत्ति दारिद्र्यानुपजायते। आवाहनं न जानामि तवार्चनं पूजा देव न जानामि क्षमस्व परमेश्वरा। गतं पाप गतं दुःख गतं दारिद्र्यमेव च आगता सुख संपत्ति दारिद्र्यानुपजायते। हे दीनानाथ, હું કાંઈ જાણતો નથી, માયામાં ફસાયેલો જીવ છું. હે પ્રભુ, મારા ઉપર કૃપા કરો. અને જ્યારે પરમાત્મા જીવની બધી તાકાત પૂરી થઈ જાય ત્યારે ભગવાન આવે. કહેવાનો ભાવ એ પરમાત્મા ગરુડે ચડીને આવ્યા. એટલા માટે આપણે બોલીએ गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की। गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय कन्हैया लाल की। गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की। गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय कन्हैया लाल की। गिरधारी गोपाल लाल 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 जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय कन्हैया लाल की। गिरधारी गोपाल लाल 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 जय कन्हैया लाल गजेंद्र मोक्ष परमात्मा आया जोड़ थी छोड़ायो। એ પૂર્વજન્મમાં એણે ભૂલ કરી હતી એટલે એકને હાથી થવું પડ્યું અને એકને જોડ થવું પડ્યું. એવી કથા છે. જીવની બધી તાકાત પૂરી થાય ત્યારે સાચા હૃદયની પ્રાર્થના એમ કહેવાય. સાચા હૃદયની પ્રાર્થના પરમાત્મા સાંભળે. સાધુ સંતો નાતા હોય અને એમાં જોડ તો એક ભાઈએ એનો પગ કહીને ઋષિને હેરાન કર્યા તેને જોડ થવું પડ્યું અને બીજાને બીજી વખત એક હાથી થવું પડ્યું. તો કહેવાનો ભાવ એ છે તો આમ ગજેન્દ્રનો મોક્ષ થયો અને અંત સમયે
પ્રભુની પ્રાર્થના થાય અને એ હૃદયપૂર્વક થાય તો એમ કહેવાય પરમાત્મા જરૂર પધારે છે. હે રાજા, ચોથા મન્વંતરમાં તામસ નામના મનુ એનો હરિ અવતાર થયો. પાંચમા મન્વંતરમાં રેવત મનુ વૈકુંઠમાં ભગવાને વૈકુંઠલોક બનાવ્યો તે. છઠ્ઠા ચાક્ષુષ મનુ થયા ત્યારે અજિત ભગવાનનો અવતાર થયો. ક્ષીર સાગરમાં મંથન કરી દેવોને અમૃત પાયું. એ કથા કે એમને સાંભળો. હવે દેવ અને અસુર હતા તો એક બાપના દીકરા, પણ સત્તા હાટુ, સંપત્તિ માટે, સત્તા માટે, સમૃદ્ધિ માટે હગા ભાઈઓ લડે જ છે ને. પણ આપણા શરીરમાં પણ એવી લડાઈ હાલે છે. સારું ને નરવું. આપણે કોઈની ખરાબ વસ્તુને ગ્રહણ કરવાના નથી, સારી વસ્તુને છોડવાના નથી. આ ભેદ છે. કોઈ વસ્તુ સારી નથી. હા, નકામી વસ્તુ શું આ જગતમાં? એમ જનક રાજાએ પ્રશ્ન કર્યો હતો કે આ જગતમાં નકામી વસ્તુ થઈ કે વિષ્ટા? એ કે નહીં, એ કામમાં આવે. ખેતરમાં કે ખાતર થઈને સોનું ઉગાડે. આ દેહનું અભિમાન આ હાવ નકામી વસ્તુ છે, કાંઈ કામની નથી કહેવાનો ભાવ એ. ત્યાર પછી અજિત ભગવાન થયા અને ક્ષીર સાગરનું મંથન કર્યું. હે રાજા, એક વખત ઇન્દ્રે દુર્વાસાએ એક દી ઇન્દ્રની મોજમાં આવી ગયા એટલે કમળના ફૂલની માળા આપી. અને એ માળા ભેટ આપી. હવે કોઈ ભેટ આપે વસ્તુ અને એ આવા ઋષિમુનિ આપે એને હાંચવી ન જોઈએ, પણ અભાગ્યએ હાંચવી નહીં. અને એ માળા હાથીના ડોંગરીજી મહારાજ બહુ મર્યાદેવાળા હતા, એટલે હું એના મતનો થોડોક માણસ છું. કારણ કે વ્યાસ મુનિને લખી નાખ્યું કે એના વક્ષ સ્થળ ઉપર નાખી, પૂંછડા બાજુ. તો ડોંગરીજી મહારાજ એમ કહે છે કે એના મસ્તક ઉપર નાખી, જ્યાં નાખી હોય ત્યાં. પણ મસ્તક ઉપર નાખી મને વધારે યોગ્ય લાગે છે, કારણ કે લક્ષ્મીજીનું પ્રતીક છે. અને આ ઇન્દ્રે આ રીતે કર્યું એટલે એને દુર્વાસાએ શ્રાપ આપ્યો કે તું લક્ષ્મી વગર ન થઈશ. ઇન્દ્ર લક્ષ્મી વગર નો થાય એટલે એની શું દશા થાય? એ કે કઈ રીતે થાય હું જોઉં છું. તો અત્યારે તો છે, પછી જોયું જાય. અને આ બાજુ દૈત્યો બધાએ બલિરાજા સહિત શુક્રાચાર્યને વિનંતી કરે. આ દેવતાઓ બહુ ફાટીને ધોવાડે નીકળી ગયા છે, હવે આપણે કંઈક કરવું જોઈએ. દેવ અને દાનવનું ભયંકર યુદ્ધ થયું અને એ યુદ્ધમાં એમ કહેવાય કે અસુરોનો વિજય થયો. બલિરાજાને આ પૃથ્વીનું રાજ્ય મળી ગયું, ખૂબ આનંદ થયો. અને ત્યાર પછી બધાએ એમ કે હવે ઇન્દ્ર કે હવે મારું ઇન્દ્રાસન તો ગયું, હવે શું થશે? બધા દેવતાઓ વિચાર કરે. બધા પ્રભુ પાસે ગયા. પ્રભુ કે તમે તમારે કરેલા કર્મનો બદલો ભોગવો છો. તમે સ્વર્ગમાં રહેલા દેવતાઓ છો, છતાંય જાણતા નથી. ઈર્ષ્યા, અદેખાય, અપટ, ખરાબ ભાવના. એને સ્વર્ગ મળી ગયો તો આવા વિચારો આવતા છે. ક્યાં ધોને ઉપાડી ગયો ઇન્દ્ર? આવા ઇન્દ્ર હોય? ઇન્દ્ર એટલે મનના તરંગો. હવે હવળું કરી દઉં, હવળાનું.
આપણા મનના તરંગો જ્યાં જાય ત્યાં આપણો જીવ જાય. આપણો જ્યાં વિચાર શક્તિ પૂગે ત્યાં ક્રિયા શક્તિ પૂગે, જ્યાં ક્રિયા શક્તિ પૂગે ત્યાં બુદ્ધિ શક્તિ પૂગે. અને આ ત્રણેયને ભેગું મન હોય, ત્રણેય બધું ભેગું થાય ત્યારે એક કામ પૂરું થાય. હાથમાં ગ્લાસ પકડાય, એમાં શરબત નખાય, પછી બીજો હાથ સામો મળે ત્યારે એ હાથમાં શરબત થઈ, બીજો માણસ એ શરબત પીવે. સમજાય ને? આ બધું શોખવાળી કરીને કહી દઉં તમને. ઇન્દ્ર આપણા શરીરની અંદર જે ભાવનાઓ છે એને ઊંચી રાખો, ઇન્દ્ર જેવી ભલે રાખો, પણ કપટ ન કરો. કહેવાનો ભાવે કપટ કરવાથી આ રાજ્ય વયું જાય. રાજ્ય એટલે હું આપણે એમ ધારેલું કામ ન થાય. તમને કેવી દુઃખ થાય કે મારો વાળું આટલું બધું મેળ પડ્યો પણ તોય છતાંય કામ થયું નહીં, દુઃખ થાય. એટલે ઇન્દ્રનો પરાજય થયો. તમારું કામ થઈ જાય સત્કર્મથી તો તમારો વિજય. આપણને શું ખબર ઇન્દ્રની બાજે તક ન થાય. આ જ સાચું છે. સંતો આમ કહે છે, મારી ભાષામાં અમારા સંતો એમ કહે છે કે આ બધું આપણે જોયું જ નથી એને માની જ કેમ લેવું. પણ સત્ય આ છે કે તમે જે ઈચ્છાઓ કરો છો એ જ ઇન્દ્ર, અને એ ઈચ્છાઓની અંદર તમારી ભાવનાઓ જે ભેળવો મસાલો, એ મસાલો જો સારો ભળી ગયો હોય તો તમારો કોઈ દી પરાજય ન થાય. અને નહીતર અસુર ખરાબ વિચારો એ સવાર થઈ જાય તમારા મન ઉપર, એટલે અવળે માર્ગે ચડવાનું થાય. એવા જ આપણે બધું ભોગવવાનું થાય. ઇન્દ્રના હાથમાંથી રાજ્ય વયું ગયું. દુર્વાસાનો શ્રાપ. બલિરાજા આનંદ કરે એ કે હવે તો તમે મિત્રતા કરો એ સિવાય બીજી કોઈ. અને પછી દેવ અને અસુર મિત્રતા કરે છે. અને મિત્રતા કરે એમાં કે હવે એક ખજાનો બહુ છે કે દરિયામાં આપણે એ ખજાનો કાઢીએ ને હરખે પગે કે વેચી લેવું. એ દેવતાઓ છે મારી જેવા કોઈ દી ખેતર ન ગયો ને કે થોડુંક આ હાંઠિયો કહેવાની છે કેવો મેળ પડી જાય મારો. આપણે કોઈ દી ખીલવું જ નથી. ભલે તમે સુરતમાં રહેતા હોય, કોઈ દી ખેતરમાં આંટો મારવા ન ગયા હોય, પણ દેહમાં જાય એટલે ખેતર તો આંટો મારે. અને ક્યારેક જરૂર પડે હાંઠિયું ખાઈ નાખે, કારણ કે એના લોહીના ગુણ છે. હવે ભાગવું દઈ દે છે, ત્રણ ભાગની આપણી વહી ગઈ, કાંઈ વાંધો નહીં. પણ ધરતી છે કોણ આપશે હજી, પણ હવે ધરતીને બહુ દુઃખ થયું છે. ધરતી એ માં છે, આપણે ત્રીજે ભાગે વેચી નાખી. અને ન જોયા હોય એવા અમારા બહારના માણસો આવી અને આ ભૂમિ છે આપણી ત્રીજો ભાગ કમ્પ્લીટ, કારણ કે આપણે મહેનત કરવી નથી. એક દોષ જ છે, પૃથ્વી રડશે હજી થોડાક વર્ષ પછી, કાંઈ વાંધો નહીં, હજી તો મજા આવે છે. પણ પોતાના છે ખેડૂત એ પૃથ્વીને ત્યાગી દીધી. એ કે કરશે મહેનત કરવાવાળા, આપણે શું પ્રેમ રાખજો, ભલે બીજા કરે પણ પૃથ્વીને છોડતા નહીં. ઘણા વેચીને સુરતમાં હવે તકલીફ થઈ લ્યો, ધંધા બે જાય શું કરે ને જમીન વેચી નાખી હોય. જમીન તો કોઈ દી વેચાય જ નહીં. જમીન છે એ આપણી માં છે. પરમાત્મા એમ કહેવાય અસુર અને દેવો આ બેયનું સમાધાન કોણ કરાવે? પરમ તત્વ સમજણો માણસ, ડાયો માણસ હોય ને એ સમાધાન કરાવે. બાકી ઘણા એને કોકે સમાધાન કરવાનું કીધું કે 20 વર્ષ સુધી ન બોલે એવું કરીને આવે, એટલે ડાયા માણસોને અંદર નાખે. ઇન્દ્રને જ મોકલાય એમ જ નહોતું. ગુરુ મહારાજ શાંતિપૂર્વક બલિરાજાને કીધું કે ભાઈ તમે કહેવો એમ કરી દેવું, પણ હવે તમે લડાઈ ઝઘડા બંધ કરો, આનાથી કાંઈ થશે નહીં.
સમુદ્રની અંદર હજી રત્નો છે. જો સમુદ્રની અંદર બધું નીકળે છે, હીરા જવેરાત માણેક મોતી પૃથ્વીમાંથી નીકળે, સમુદ્રમાંથી સાચા મોતીઓ નીકળે. એની કિંમત બહુ હોય, પણ ટૂંકમાં એનું મંથન કરવું જરૂરી છે. પરદેશવાળા હજી મંથન કરે, દ્વારકા નગરી હોનું ગોતે આજની તારીખમાં. થોડુંક મળ્યું છે પણ કાંઈ એટલું બધું કામ આવે એવું નથી. કારણ કે નુગરાવન થોડું આપણા દેશના કોઈ માણસોને જ જોતા, બહુ આગેથી લઈ આવ્યા છે. એ કે આમાં દ્વારકા ડૂબી ગયા કે હોનાની જો મળી જાય તો મેળ આવી જાય, કોન્ટ્રાક્ટ રાખી દીધો, ભલે ગોતે. નુગરાઓને થોડું મળે. કહેવાનો ભાવ એ કે આ પરમાત્માની ઈચ્છા હોય તો જ આ બધું પ્રાપ્ત થાય, નહીંતર કાંઈ મળે નહીં. દેવો અને દાનવો વચ્ચે મૈત્રી થઈ, ભાઈબંધી થઈ ગઈ, પણ ખોટું ખોટું હો, દેખાવ ખાલી. અને બધાય કે સમુદ્ર મંથન કરવાથી એની અંદરથી ઘણા રત્નો નીકળવાના છે. એ કે મંથન કોણ કરે, જેનું કરવું હું કરવું સારું. પર્વતને ફરતો શેષ નારાયણ ભગવાન પોતે બન્યા, નેત્રું બનાવ્યું અને મંથન શરૂ કર્યું કે બળુકા આ લોકો છે અને અવળા હાલો તો જ મેળાવે. બાળકને કે તારે વાડી આવવાનું છે તો કે નહીં, મારે નિશાળે જવું છે. અવળું કરવાનું, નિશાળે મોકલવું હોય ને તો કહેવાનું હાલ આજ વાડીએ કામ છે, ખેતર કામ છે, ઓફિસે કામ છે. એટલે છોકરું અવળું હાલ છે કે નહીં, મારે નિશાળે જવું છે. સારું, અવળું કરો ને તો જ મેળ આવશે. બાળક એવો છે, એક બેન ખેતર હારે લઈ ગયા છોકરાને, અને ભાત લેવાની તે હતી ને, હવે ટિફિન થઈ ગયા, મેળ ન આવે, કાગડાને સાસોટ તૂટી જાય. પહેલાં નહોતું, પહેલાં તો ભાતું બાંધતા ઓલામાં કપડું આવે ને, વથાવણું કહેતા આપણે, મને યાદ છે હજી. કારણ કે ભાત ખાવા હું જાતો વાળીએ મારા મિત્રો સાથે. એટલે એ વથાવણું એટલે કપડું હોય, એ કપડાને એની અંદર રોટલા ને બધું નાખી દે અને પછી એને બાંધે. અને એ સરસ રીતે એ વાડી આવે ત્યાં ભૂખ ફૂલ લાગી હોય, જે હોય તે અમૃત જેવું લાગે. પણ એ ભાત મૂકી અને મમ્મીએ કીધું જે છોકરાને, એ કે તો ભાતનું ધ્યાન રાખજે, કૂતરેથી ધ્યાન રાખજે, કૂતરું ન આવે ધ્યાન રાખજે. તો હા બરાબર છે. એની માં કંઈક કામે ગઈ, થોડીક વાર હતી જે ભાત નહોતું. છોકરાને કહેતા ધ્યાન નથી રાખશું, કૂતરાથી કે કૂતરાથી ધ્યાન રાખો, કે કૂતરાને આવવા જ નથી દીધું. તો કોણ કે બે મીંદડા આવીને ઉપાડી ગયા. મીંદડાને થોડી ના પડાય. આ બાળક, આ બ્રહ્મ છે, બાળકની બુદ્ધિ છે કે એણે મારી માએ કૂતરાનું કીધું, બાકી બીજા ભલે લઈ જાય, આપણે શું વાંધો. બાળક એ બ્રહ્મ છે. તમે જેવું કરશો ને એવું બાળક શીખશે. કહેવાનો ભાવ કે માટે એને સારી ટેવ પાડજો. આજે થોડી વાર પછી વામન ભગવાનનું પ્રાગટ્ય કરશું, અને આજે મને બહુ આનંદ થયો છે કે દરરોજ સહભાગી બને છે સોસાયટીના લોકો, એના સંબંધી બહેનો, ખણિજ પક્ષ, વેવાય પક્ષ. અને આજે મને થોડીક એમ કે દાદા કેમ કરવું, ઘણા લોકો એમ કે છે. તો હવે તમને વચ્ચેનો રસ્તો કાઢું. એ કે કાલે હવે કોઈક વાતો કરે કે અમારા શિવાભાઈ કથા કરીને ફાળો કર્યો. ખરેખર બાપ દીકરો કે આપણે આવું કંઈ કરવાનું નથી થતું. પણ મેં કીધું એમ નથી કરવું આપણે. હું આ કથામાં જેને ભાગ લેવો જ છે અને યથાયોગ્ય કામ કરવું જ છે, તો આપણે એણે આવું વગેરે જ કાર્ય કર્યું તો આપણે એને પાઘડી પહેરાવવી પડે વ્યવહારે. તો એ નિમિત્તે આ કથાની અંદર ભેટ કોઈને આપવી હોય તો ઘણા એમ કે અમારે તેલ આપવું છે, કોઈ કે અમારે ચોખા. તો એવું અલગ અલગ કાંઈ નહીં, પણ જેને જે ભેટ આપવાનું હોય એ અમારા એક ભાઈ ગમે તે એના કુટુંબના હોય ત્યાં એક નોટ અને ડિપેન્ડ લઈ અને શરૂઆત કરી દે. એ બધું એમ કહેવાય પરમાર્થમાં જ જવાનું છે.
અહીંયા આપણે બધાને ભેગા બહેન મોજ કરવાની, જમવાનું, અને બહેનો દીકરીઓ આ બધાને દાન દક્ષિણાઓ એવું જ થવાનું. એકાય બીજો ગેરવલ્લે જવાનું નથી. અને એમ છતાંય મેં એને સોટ આપી ગોરદાદાએ હોય. તો કહેવાનો ભાવ એ છે કે ભાઈ કોઈને આમાં ભાગ લેવો હોય તો બે બાપ દીકરો મારી પાસે આવીને કીધું કે દાદા આનો શું કરવું, અમારે લેવાય કે ન લેવાય. તો કેટલી આમ પરીક્ષિત રાજાએ કેમ પાપ જાહેર કર્યું, એમ આણે એની ઈચ્છા જાહેર કરી કે દાદા આવું અમે કરીએ તો સારું લાગશે. મેં કીધું એવું ન સારું લાગે, આ સારું લાગે કે અમે તમને સામેથી એમ કહી કે આ તમે ભગીરથ કાર્ય કર્યું છે, અમારી આ નાની એવી ભેટ સ્વીકારો, આ ભગવાનના ચરણોમાં દેવાનું છે, આ કંઈ અમારે શિવાભાઈ નથી દેવાનું. ખુશીથી શરૂઆત મારી છે 501 રૂપિયા. શિવાભાઈને અત્યારે હમણાં આવે ત્યારે રોકડા આપી દો, તમે તારા અમારા કોચીમાં નીકળશે. તો એક ભાઈ તૈયાર નોટ એને ઇન્ડિપેન્ડ લઈ આજે જેને ઈચ્છા હોય આજની તારીખમાં મને સાંજે લિસ્ટ આપી દો, એટલે મને મારા દીનાનાથની કૃપાની ખબર પડી જાય. જે ભાઈઓને ભેટ તરીકે ભાગવત કથાની અંદર ઈચ્છા હોય એ ભેટ આપી શકે છે. ફાળો નહીં પણ ભેટ. કોઈ મનમાં અવળું ન સમજતા, શિવાભાઈ તો એ કથા જ કરવાના જ છે 110%. પણ આપણે એક સહકારની ભાવના, આવું મોટું સત્કાર્ય. તાંબલો છે ને એકલા હાથે ન ઊભો થાય. તાંબલો ઉપાડવો હોય ને તો એને આપણે થોડોક ટેકો દેવો પડે. મારા બાપ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. સર્વે સંતુ સુખિનઃ સર્વે સંતુ નિરાભય સર્વભદ્રાણિ પશ્યન્તો મા કચ્છે દુઃખાપ્નુયાત મા કચ્છે દુઃખ. પરમાત્મા વાસુકી નાગ બન્યા. દેવો અને દૈત્યો છે મંદરાચલ પર્વતથી એમ કહેવાય કે મંથન શરૂ થયું. અને મંથન શરૂ થયું એટલે પહેલા જ વહેલા, એટલે બોલો બહુ સારી વાત છે. તમે મંથન કરો ને એટલે શેનું મંથન હવે તમને કહી દઉં. આ સમુદ્ર છે આપણું શરીર, ઈ મનથી મંથન કરવાનું છે. હવે આંખે વીચીને કોકે કીધું 2 માળા કરો, મંથનની અંદર જો બગાહું આવી ગયું ત્યાં પછી આપણને કંટાળો આવે, કાંઈ કરવું નહીં, કાલ વાત. એ બધું કાલ થાય ત્યાં પૂરું થઈ જાય. એટલે મંથન કરવામાં કંટાળો ન આવવો જોઈએ, તો મંથન થાય. થાકી ગયા ભગવાન કે આ વજન અભિમાન છે ને, વજન વધાર્યો, બધા કે હવે આપણેથી મંથન નહીં થાય. પરમાત્મા કે કાંઈ વાંધો નહીં. કાચબાનું રૂપ લીધું, તળિયે બેસી ગયા, પર્વત લીધો ઊંચો, કરો મંથન. એ કે અમે પૂછડે બાજુ નહીં રહી, અમને મોઢા બાજુ રહેવા દો, કે એમ જ બરાબર છે. દૈત્યોને બધાને મોઢા બાજુ રહેવા દીધા, કડદા એમને મારી નાખ્યા, ફૂફાડા મારી, ઝેર વાંકી કાળા થઈ ગયા. અસુરો કાળા એટલે હાટું છે હો, એકેય ધોળિયો નથી. લ્યો, અસુર કાળા જ હોય. પરમાત્માના ઝેરનો પ્રતાપ છે, લોહીમાં ભળી ગયું, હજી કાળા છે અસુરો. મનના કાળા, પછી ઉપરથી ભલે ધોળા હોય. લોકોને હેરાન કરવાની વૃત્તિ એ અસુર. ત્યાર પછી એમ કહેવાય કે સર્વપ્રથમ કે આપણે બહુ મહેનત કરી પણ નીકળ્યું તો ઝેર. હવે ઝેર કોઈને ખાવું નથી. કે આપણે આનું કરશું, એ વસ્તુનો પાછો ઉપયોગ થાય તો જ બીજું રતન નીકળે. આવું છે નથી. એટલે
એ ઝેર એમ કહેવાય કે બધાએ વિચાર કર્યો એ કે આમાં બધાય તો બહુ હોશિયાર છે, એક ભોળાનાથ ભોળો છે એની પાસે જાય અને ત્યાં દેવતાઓએ તો પ્રાર્થના કરી, પણ દૈત્યો હાથ જોડીને કે આપણે ઝેર થોડું ખવાય, ભલે ને ખાઈ જતો એમાં નમમાં હું વાંધો, બોલો તમારું ભલું થતું હોય દુશ્મનને નમી જજો. આ કથા એમ કહેવા માગે છે કે તમારું સારું થતું હોય ને તો એક વખત દુશ્મન હોય એને વંદન કરી જાજો તો તમારું કામ સુધરી થશે. માટે શિવને બધા તુતે કરે નમો બહાર બહાર તું કૈલાસ કે નિવાસી. વાગર્થમેવ સંપૃક્તો અને વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતે પરમેશ્વરો પાર્વતે પરમેશ્વરો. कैलाश के निवासी नमो बार बार नमो बार बार आयो शरण तिहारे प्रभु तार तार दो. नमो बार बार नमो बार बार आयो शरण तिहारे प्रभु तार तार दो. उनको भी तुमने शिव निराश ना किया, अगाध में गुफार दान दे दिया. कभी तुमने शिव निराश न किया, अगाध में गुफार दान दे दिया. आज मन दिया कितना उदार तू, कितना उदार तू. आयो शरण तिहारे प्रभु तार तार तू, महातार तार तू. निवास के निवासी नमो बार 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 आयो शरण तिहारे बार तार. ભોળાનાથના ગુણગાન જેટલા ગાય એટલે ઓછા. પણ દેવતાઓને શરમ ન થઈ કે આમંત્રણે દીધું નથી. બોલો દેવતા અને અસુરો રત્નો અને હારું લેવા માટે બધા ભેગા થઈને સમુદ્ર મંથન કરે તો એ શિવને આમંત્રણે નહોતું આપ્યું કે હાલો આમાં જ નીકળે એમાં તમારો ભાગ છે. એ દેવતાઓને ભાન નહોતું પણ અસુરોએ કીધું કે આપણે એને આમંત્રણ આપ્યું બલિરાજા નહીં. એ કે હું મોઢું લઈને તમે એમ મનાવવા જાઓ. એ કે જે થવું હોય થાય, ભોળોનાથ છે ને સારું. ગયા વંદન કર્યા, સ્તુતિ કરી અને ભોળાનાથ જાગ્યા. એ તો દયાળુ છે ને પરમાત્મા. એણે આંખ ખોલી અને દ્રષ્ટિ કરી. ઓ દેવતાઓ આમ જોઈ તસુરો હોત એ કે હું કોઈ દર્શન ન કરું પણ આજ કેમ આ બધા એને હારે દર્શન થયા અને આનંદ થયો, સંપ થઈ ગયો. હા પરમાત્માન મેકમ જગત વેદમાધ્યમ નિરીહા નિરાકાર ઓમકાર વેદ્યમ.
यतो जायते पाल्यते येन विश्वं तमेतं भजे लीयते यत्र विश्वम्। दोषा दोषा तु कामान् सकलान् भीष्टान्। अरविन्देन पदारविन्दं मोहारविन्दे विनिवेशयन्तम्। पत्र चपोटे शयानां बालं मुकुन्दं मनसा स्मरामि। कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। वृतामेत देव गोविन्द दामोदर माधवेति। ભગવાન સદાશિવે ચારે બાજુ દ્રષ્ટિ કરી કે આમાં ભગવાન ક્યાંય નથી, વિષ્ણુ ભગવાન એની આ કાંઈક કરામત લાગે છે. ઇન્દ્ર છે, વરુણ છે, વાયુ છે, કુબેર છે, યમ છે, બધા દિશાઓના દેવતાઓ છે, ઇન્દ્ર સહિત. આમાં ભગવાન નથી. ભગવાન કાંઈ કોઈના કર્મના સાક્ષી ખોટી રીતે થતા નથી, એટલે ભગવાન આર્ય ન થાય. પણ છતાંય દેવતાઓએ બધાએ બહુ વિનંતી કરી કે બોલો શું છે? તો કે આ અમે થોડીક મુશ્કેલી પડ્યા છે. હું કે દરિયામાં અમે મંથન કરતા હતા ને આમાં ઘણું નીકળવાનું છે, તમને દેવું તમ તારે લાલચ મત નાખવા પડે. પછી ભલે ન પછી છેલ્લે ખરેખર સંભાળ્યા નથી હો ભગવાનને. પછી ઘણું સારું સારું નીકળ્યું, પણ કે હાલો આ શંકરના ભાગમાં
પછી તો આપણે હવન કરીએ ને તે છેલ્લે આપણે એને આહુતિ દેવી પડે. વધુ ઘટ્યાની હોત આહુતિ હોમ કહેવાય એને. તકલીફ તો પડે જ. ભોળોનાથ કંઈ હાવ ભોળ્યો નથી, એને ખબર જ છે કે આ મેળ પાડી જ દેવાનો. તો આજ બધા દેવતાઓને આનંદ થયો એ કે આ થોડુંક ઝેર નીકળ્યું છે, તમને જ કાંઈ થાય નહીં, અમને ખબર છે એટલે લાવ્યા છે. એનો ઉપયોગ થાય તો જ બીજા રત્નો નીકળે, નહીતર મેળ પડે એવું નથી. અને એમ કહેવાય ભોળાનાથે એક પાત્ર લીધું. પાત્ર છે નો આમ હથેળી કરી એ કે જેટલું ઝેર નીકળ્યું એ બધું હથેળીમાં નાખી દો. એ કે અમારે એટલું જ જોઈએ. એ હથેળીમાં એ ઝેરને લીધું અને એમ કહેવાય કે પાન કર્યું એટલે આમ ઓઠે અડાડ્યું, ઓઠ મીંડા બળવા. એ પછી હું ખબર કાળા થઈ ગયા ને એટલે બધાને એવું લાગ્યું એને કંઈ થાય નહીં. પણ એ વિષને એણે કંઠમાં રાખ્યું. નીલકંઠ કે બોલીએ નીલકંઠ મહાદેવ. દેવાધિદેવ એવા પરમાત્મા સદાશિવ આજ નીલકંઠ કહેવાના, ભોળાનાથ કહેવાય છે. એ ભોળાનાથ અને આ જેટલું ભજન કરીએ એટલું ઓછું છે. પણ કહેવાનો ભાવ એ સમયનો ભાવ છે. ભજનનો પ્રોગ્રામ એવો હતા રાખી દેવું, પણ કહેવાનો ભાવ એ છે કે ભોળાનાથ દયાળુ છે. અંજનીની અંદર ઝેર લઈ લીધું અને ગળામાં રાખ્યું, નીચે નથી ઉતાર્યું. ગળું કાળું થઈ ગયું, વાદળી કલરનું. નીલકંઠ આમાંથી ભાઈ હથેળીમાં તો ભાઈ હરખું રહે નહીં. અમે પાણી દઈ હાથ જોડ કરવાની એ નથી હરખું રહેતું. તો પાણી ઝેરમાં થોડાક 2-3 ટીપા પીડ્યા હેઠા. એમાં તો પછી ક્યાં વાત રહી. 7.5 ફૂટના નાગ સરપૈયોની વીછી આ બધું ત્યારથી નીકળ્યું ઊભું થયું છે. ઝેરી જનાવર. મહાદેવ પછી આ ઝેર લઈને પછી ક્યાંક વહી ગયા ને એવું જ કાંઈ છે નહીં. એ શું કરતા તે જોવાનું છે. તમે ઝેર કેમ પચાવી જાણો. એ ઝેર પી ગયા તો આપણે હક થઈ ગયું એવું નહીં. પણ કથા એ સમજાવવા માગે છે. લ્યો આપણે 2 તાળીઓ પડીને રે ગિરનારી, પણ એ ઝેર એણે કંઠમાં રાખ્યું. એ ઝેરને કેમ પચાવ્યું એ પછી એણે શું કર્યું કથામાં છે, પણ આપણે બહુ એમાં ધ્યાન દેતા નથી. ભગવાન શું કરતા હતા? દેવતાઓ ગયા ત્યારે યોગી તરીકે સાધનામાં બેઠા હતા. એને સમાધિમાંથી માંડ તો જગાડ્યા હતા. પરમાર્થ કાજે સમાધિમાંથી જાગૃતિ એટલે દોષ લાગે નહીં. બીજા દધીસી રુચિ એને પોતાની પહાડીનું હાડક્યું દઈ દીધું. સમાધિમાં હતા અને યોગથી એમ કહેવાય કે એને દેહને પાડી દીધો. આજ સદાશિવે એમ કહેવાય શંકરે ઝેરનું પાન કર્યું અને ફરી પાછા સમાધિસ્થ થયા. આ જગતની અંદર અમારા વડીલો એમ કહેતા કડવા ઘૂંટડા ઉતારવા પડે. બોલો તો નિરોગી રહેવાય. લીમડાની કોલમને ભરેને ખવડાવે, પણ હજી તાવ નથી આવ્યો. ચૈત્ર મહિનામાં હજી લીમડાની કોલ ખાવાનું. અમારા ડોશીમાં એમ કહેતા આમ લીમડો ઘરમાં ફળિયામાં જ છે વાડામાં, એટલે કોલ આવે ને એટલે સવારમાં પહેલાં અમને કડવું મોઢું કરાવે ફરી જાય, પછી કે દાંતણ કરો. ખીહરને દી તલનું દાંતણ કરાવે. આ બધું આરોગ્યની નિશાની. કાંઈ વિજ્ઞાન ખીહર ખીચડો કાંઈ ને એવું કાંઈ છે નહીં. પણ આ આરોગ્ય પ્રદહ આપણા વડીલો જે કહે છે ને એ બધું સાચું જ છે. આપણે પાવડર ને બધું આવી ગયું ને વાસણ ધોવાના. હા, સુરતમાં એક બાબાને બહુ ટકવા ન દે ઘરે, એટલે બાબાને કેમ પાદર બેહો ને આખો દી ઘરે ને ઘરે ઘર ઘૂસલ્યા. બાબો કે કાંઈ વાંધો નહીં. એ એમ કહેવાય છે કે સારું વરાછામાં ચોકડી પડતી ને બે રહેવાનું બહુ અવરો જવરો હોય, બકાલું લેવો ત્યાં બે. પછી વિચાર કર્યો કે
પહેલાં સુરતમાંથી ધૂળ ઝીણીથી સાળી નાની નાની કોથળીઓ ભરીને મૂકી. એ કે રૂપિયો એટલે કાંઈ નહીં ને. લ્યો બાયુને કે આપણે ખાબો દેવો મઠો લાઈને રૂપિયાની ધૂળ લેતા જઈ. લ્યો એ રૂપિયાની માટી કરી અને એના દીકરાને કે દીકરા હવે તું નોખો તો મારે બીજો બંગલો લેવો છે ધૂળમાંથી. બુદ્ધિ કોના બાપની? હજી બુદ્ધિશાળી માનો. ટૂંકમાં લોકોની જરૂરિયાત જોઈ અને પછી તો ટ્રેક્ટર મોટા દેહમાંથી ધૂળ મગાવે અને કોથળી પેક કરે. આવું હતું પહેલાં. મને એક મિત્ર વાત કરતો હતો. કહેવાનો પુરુષ એમ કહેવાય કે ઉદ્યબે નહીં સજ્જંતે કાર્યાણી ન ચ મનોરથ. અને મહેનત કરવી જોઈએ. યથા કાલ યથા દેહી નાચિત. મહેનત હો ઘરે આવી ગઈ તો હા હો ગગમાં તે પગ સડાવી થાય તો કરવું થોડું ઘણું એમ. પછી મોનિટરપણું નહીં કરવાનું. યથા કાલ યથા દેહી ના ચિત. શક્ય એટલી મદદ કરવી. પછી બધા એની એકલા એક હો માટે ઓલી તકલીફમાં મૂકી દે. આલાય પાણી કોકે રસોઈ કરીને કોકે આવાળવા માંડ. એકલી કેટલું થોડુંક સહકાર આપવો. ઘર તમારું નંદનવન જેવું બને. એમાં અહમ નહીં રાખવાનું. હા હું તેને થોડી વંજવારી કાઢું. અહમનો તો કાઢવા માટે આવી કથાઓ છે. પછી કીર્તન કરે રોજ હા હો બાંધે તો એ કીર્તનમાં જવું નકામું છે. બધું શોખું કહી દે. તમે ખોટો ન લગાડતા કોઈ. આ કથા સમજવા માટે સાંભળવા માટે નથી, સમજવા માટે પણ છે. આપણા ઘરમાં જ સુર ને અસુર ઊભા થાય તો આપણે બીજાનું શું સારું કરવાના છે. માટે આપણા ઘરનું, આપણા દેહનું, આપણા કુટુંબનું, આપણા સમાજનું કોઈ ભૂલ કરતો હોય, સાચું ન બોલે તો આપણે એને જતુંય કરવાનું. આ ફળિયાને ખબર પડશે. આ સહનશીલતા પરમાત્મા જરૂર સારો માર્ગ આપશે. આજ બધા દેવતાઓ કે આપણું કામ થઈ ગયું હાલો. બધા એ પાછા મંથન કરવા લાગી ગયા. અને એમ કહેવાય કે સર્વપ્રથમ આ ઝેર જે નીકળ્યું હતું એ ભગવાન સદાશિવે લીધું. ત્યાર પછી કામધેનુ નામની ગાય નીકળી. બધા એમ ન્યાય કર્યો. આ બોલો આ કામધેનુ ગાય એટલે સમજવા જેવું છે. એટલે થોડુંક લંબાવું છું પણ તોય વામન જન્મત કરી નાખી. કામધેનુ ગાય એટલે ઈચ્છા હોય ને એવી વસ્તુ તમારી આગળ મૂકી દે. ઋષિમુનિઓ પાસે આવી ગાય હતી. હા, એક ઋષિમુનિએ એમ કહેવાય ગૌતમ ઋષિ જતા. લ્યો ને 100%ની વાત. મેં ક્યાંક વાંચ્યું પણ હોય ગપ્પા ન કહેવાય ને એટલે એક ઋષિમુનિ કહું છું. પાકું તો લગભગ ખેડૂત એ જ હતા. ખેતી સર્વપ્રથમ ગૌતમ ઋષિ અહીંયા નાસિક ત્રંબકમાં જ કરી છે. અમારા વાગતની અંદર લખ્યું પ્રમાણે. તો એ ઋષિ મહારાજ બહુ સંપત્તિવાળા હતા. અને એમ કહેવાય છે કે ખેડ કરતા આ બધા એને આ ગૌતમ ઋષિથી આ ખેતી એને પહેલાં વહેલા જવ વાવ્યા હતા એમ કહે છે. એટલે જવ એ યજ્ઞ કાર્યમાં ભરાય. ચોખા છે એ કપાળને છોડે. અક્ષત, કંકુ, આ બધું સૌભાગ્ય ચિહ્નો છે. કહેવાનો ભાવ એ જ. આ ગાય ઋષિમુનિ આપી કે ઋષિમુનિઓ મહેનત કરીને કાંઈ દોવા જાય ને આ તે કાંઈ તૈયાર મળે એટલે એ આળસુ થઈ ગયા મારી જેવા. બધું તૈયાર મળે પછી શું થાય? ભજન કરે. ઉચ્ચશ્રવા નામનો અશ્વ એટલે ઘોડો. એ કે ઘોડાને શોખીન તો કોણ હોય? એ બધા રજવાડાવાળા. બળી રાજાને કે તમને આપી દીધો હાલો. ત્યાર પછી એરાવત હાથી નીકળ્યો. એ કે હાથી ઉપર બેવાનો શોખીન કોણ? તો કે ઇન્દ્ર. આપી દો હાલો એને. ઇન્દ્ર કે મારા હાથી ઉપર હું બેન કરું? ભગવાન તમે રાખો ને. ત્યાર પછી નીકળે એ મારો વારો. સારું. વિષ્ણુ ભગવાન ભલે હાથી મારી ફાયરો, હું લક્ષ્મીજીને આપી દઈશ. એની કથા દેવી ભાગવતમાં આવે છે. પારિજાત નામનો મણી નીકળ્યો. એ કે આ મણીનો તો હવ ગરાક થાય સાચા હીરાનો. એટલે એ કે આપણે અસુરોને કે તમને નથી દેવો અને ત્રિલોકમાં વચ્ચે મૂકીએ બધાને અંજવાળું પડે ને પૃથ્વીલોકમાં પાતાળમાં બધે. તો બરાબર અમને પડે ને.
અડધી પૃથ્વીમાં અંજવાળું થાય. આપણે અહીંયા દિવસ હોય ને તો અમેરિકામાં રાત છે. આ દીવો મૂક્યો છે ને એણે મૂક્યો છે. બધી ત્રિલોકીમાં પ્રકાશ મળે એટલે એ હીરો એક ન્યા મૂક્યો પરમાત્માએ. પછી અપ્સરાઓ નીકળી, એ બધી દેવતાઓ લઈ. પછી સાક્ષાત લક્ષ્મીજી નીકળ્યા. એના સ્વરૂપનો માનવ સ્વરૂપનો વર્ણન ન કરાય, મૂર્ખાઈ કહેવાય. પણ એ માના એમ કહેવાય દર્શન તો જરૂરી છે. એ હાથમાં ફૂલડાની માળા અને એમ કહેવાય દરિયામાંથી નીકળ્યા ત્યારે વિચિત્ર ખેવાંગ ધરા નરમાલા વિભૂષણા દેવી ચર્મ પરિધાના સુષ્મા ચાંદી ભૈરવા. ભગવતી એક તો મંથન કરીને કાઢ્યા છે દૈત્યો અને દેવોએ. એટલે મંથનથી જે નીકળે એ વસ્તુ કાંઈ શાંત રીતે ન નીકળે. પરાયણી વસ્તુ લઈ લેવાની હોય એ કાંઈ પ્રેમથી ન આવે. પણ લક્ષ્મી જેમ બહાર આવ્યા, આમ જ્યારે બાજુ દ્રષ્ટિ કરી, આ માળા કોને પહેરાવો? બધા તૈયાર થઈ ગયા. એ કે હું જ કાંઈ ખારો છું. દૈત્યોને બલિરાજન કે હું જ બધાથી રૂપાળો છું. ઇન્દ્રને એમ કે હું બધાથી રૂપાળો. બધા લાઈનમાં ઉભા રહી જાવ કે પછી મારી ઈચ્છા હોય એનું માળા પહેરાવીશ. તો કોણ? લક્ષ્મી. ચારે બાજુ દ્રષ્ટિ કરી. કોઈ ઉત્તમ હોય ને જે માણસ એને આ માળા પહેરાવાય. પછી બધા મનમાં સ્તુતિ કરે કે કોઈ મને માળા પહેરાવે, ઓલો કે મને માળા પહેરાવે. એને એમાં એક સ્તુતિ હતી, દેવે પ્રપન્નાર્તિહારે પ્રસિદા પ્રભેદમાતર જગદોખિલાસ્યા. देवी प्रपन्नार्तिहारे प्रसीदा प्रसीदमातर् जगदोखिलस्य. ये कया पूरितबिम्बयेत काते सुतातव्य परोक्ति. विद्याः समास्तास्तव देवी वेदा प्रिया समास्ता सकला जगत्सु. ये कया पूरितबिम्बयेत काते सुतातव्य परोक्ति. પરમાત્મા ભગવાન પોતે ચતુર્ભુજ રૂપે આમ કોઈને ખબર ન પડે એમ દેખાણો. લક્ષ્મીજીને એકને જ દેખાય, બીજા બધાને એમ કે આ બે હાથવાળો માણસ છે આપણો દાડિયો. ભગવાનને બહુ નાનું રૂપ લે. એ બધાના દાસ બનવા તૈયાર છે તમારા કલ્યાણ માટે. તમારી ભાવના સાચી હોવી જોઈએ. ભગવાન એક બાજુ ઊભા રહ્યા, પણ લક્ષ્મીજીને ખબર પડી ગઈ કે આ એ જ છે અમારા. એ તો ઓળખાઈ જ જાય. પછી બધાના
300 માણસમાંથી લક્ષ્મીજીએ જોયું, દ્રષ્ટિ કરી અને હાથમાં હાર લઈને બધાને પાસેથી પાછા નીકળે. બધા લાલચ થાય કે મને પહેરાવી દે, કોઈ કે મને પહેરાવી દે. પછી ચારે બાજુ જોયું ખરું માતાજીએ, એ પ્રમાણે લક્ષ્મી ગઈ. કેમ? યશ્રી સ્વયં સુકૃતિ નામ અવને જ લક્ષ્મી પાપાત્મનમ કૃતધિયામ હૃદયેશ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજનમ પ્રભવસ્ય લજ્જા તંત્વમનતા સ્મ પરિપા લય દેવી વિશ્વમ ભગવતી પ્રગટ થયા. અને પહેલાં તો યાશ્રી સ્વયં સુકૃતિ નામ, સારા કર્મ કરવાવાળા હતા. ત્યાં પહેલાં કે હું મને મજા આવશે. ભવને જ લક્ષ્મી, સારા કર્મો કરવાવાળા ભાઈ હું એને પીસો નહીં છોડું. એ કે આને તો તાણ જ નથી. આપણે માણસોને જ કહેતા, પણ રળો ને એને એવી મહેનત કરી હોય તાણ ન હોય. ત્યાં લક્ષ્મી ખૂબ હોય, સત્કર્મો કરે, નવો જ થઈ જાય. તમ તારો એક વખત આમ ખાલી વિચાર કરી જોજો કે મારે આવું કામ કરવું છે. જો ન થાય તો હું બેઠો મફત કથા કરી દઈશ. સદકર્મ કરો, પરમાત્મા જરૂર તમને પ્રસન્ન થશે. લક્ષ્મી ન્યા રહે એટલે ત્યાં દ્રષ્ટિ કરી એટલી ન્યા ગઈ. પછી બીજી દ્રષ્ટિ કરી, ક્યાં? સુકૃતિનામ બહુલક્ષ્મી પાત મનામ કૃતદયામ હૃદય યશ બુદ્ધિ. પાપી લોકોની બુદ્ધિમાં કરી ગઈ એટલે મેળ જ ન પડે. થોડીક દારૂ પી જાય, થોડુંક જુગાર રમી જાય, મેળ પડી જાય કે ન્યાય ટકે નહીં. પાપી લોકો ત્યાં ગઈ તો ખરી, બધાએ સામું જોયું એટલે થોડો લાભ દેવો પડે. પાપાત્મનામ કૃતયામ હૃદય બુદ્ધિ શ્રદ્ધા સતામ કૃતજનામ. વાહ ભાઈ, જેને શ્રદ્ધા છે લક્ષ્મી ઉપર એમાં લજ્જા રૂપે રહી. અને પછી પરમાત્માને આખા વરી ગયા. એટલે વરમાળા બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન. તો આ રીતે આ 9 રત્નો નીકળ્યા. લક્ષ્મી કૌતક પારજાતક સુરા ધન્વંતરી ચંદ્રમા ગાવ કામ દુદાસ્પરો હરિધનો શંખો મૃતમ ચામુતે રત્નાની ચતુર્દશમ પ્રતિદિનમ કુર્યત સદા મંગલમ. મદિરા અસુરો લઈ ગયા. અમૃતનો ઘડો લઈ અને પાછા ભગવાનને હેરાન થયા. એ અમૃત પાયું. દેવો અને અસુરો બે ભેગા થયા, લાઈન કરી અને મોહમાં નાખ્યા. અને આ રીતે એમ કહેવાય કે દેવોને અમૃત પાન કરાયું. પછી પ્રભુએ એમ કહેવાય કે કળા કરી. એમાં રાહુ એમ કહેવાય કે સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો. ભગવાનને ખબર પડી. એનું એમ કહેવાય મસ્તકથી ગળું રાહુને કહેતો, થડ છે એ કહેતો એક રાહુ. આ રીતે બન્યું. અસુરોએ પછી અન્યાય થયો એમ જાણ્યું. પછી પાછો યુદ્ધ થયું. અને પછી એમ કહેવાય છે કે બલિરાજાને બહુ દુઃખ થયું. બલિરાજાને બહુ દુઃખ થયું અને યુદ્ધમાં બલિરાજાની હાર થઈ. એટલે બલિરાજાને નિરાશ થયા. અરે રે, મારા કેટલા અસુરો મરાયા છે, હું શું કરીશ? પછી એવી વસ્તુ હોય ને ત્યારે ગુરુજી યાદ આવે. બાપા અટાણ સુધી ક્યાંય અમૃત નીકળ્યું તોય ગુરુજી યાદ નહોતા આવ્યા. પણ અત્યારે દુઃખ પડ્યું ને, દુઃખ પડ્યું. આ 10 મિનિટની વાર છે. તમ તારે ઉદાહરણ હમણાં વામન ભગવાન આવી જશે. દુઃખ પડ્યું ને એટલે અને ગુરુજી યાદ આવ્યા. હે ગુરુજી, તમારી મહિમાનો કોઈ પાર નથી. મારી યુદ્ધમાં હાર થઈ છે. હવે હું શું કરીશ? હાર
ગુરુ દાતાને ગુરુજીએ શબ્દ હાલરે પડાવો મારા શરીર ધણીને રે બલિરાજાએ ગુરુજીની આગળ જઈ વંદન કર્યા. ગુરુજી, સંકટમાં આવ્યો છું, આટલા બધા મારા સૈનિકો માર્યા ગયા, દેવાસુર સંગ્રામમાં મારી હાર થઈ અને મને બહુ પ્રહલાદનો પૌત્ર હોવા છતાં મને આજ બહુ દુઃખ થાય. શું કરવું? શુક્રાચાર્ય કે મૂંઝાતો નહીં, અને બહુ અભિમાન આવી ગયું એટલે બહુ મેં ધ્યાન ન દીધું. અત્યારે સંકટ પડ્યો આવ્યો, પણ વાંધો નહીં, મારો શિષ્ય છો ને, ચાલ હું તને સંજીવની વિદ્યા આપું. બોલો, દેવતાના ગુરુને એ મંત્ર નહોતો, પણ અસુરાના ગુરુની આગળ આવો મંત્ર હતો. એની ઉપરથી ખબર પડે કે તપ કોનું વધારે હતું. ઓલા એના પુણ્ય ભોગવતા હતા અને અસુરો એના કર્મ ભોગવતા હતા. એ બરોબર યાદ રાખજો, હરખા જ છે બે. એ એના કર્મ ભોગવે છે અને દેવતાઓ એના પુણ્ય ભોગવે છે. એટલે પુણ્ય ભોગવતા એને ભાન ઓછી હોય, 100%ની વાત છે. કર્મને બધાને ખબર જ હોય કે મેં આ કર્યું છે, એટલી તો હાલો ભગવાનની દયા કે મેં આ કર્યું છે તો આ દુઃખ પડ્યો, મને કાંઈ ઉપાધિ નથી. એટલે આજ બલિરાજાએ ગુરુની આગળ કીધું, શું કરશું? અને હાથમાં એ કે ક્યાં બધા તારા સૈનિકો મૃતદેહો ક્યાં છે ને મળતા બધા? તો કે હેજી મેં બાળ્યા નથી, બધા એમને પડ્યા. સારું, હાલ હાલ આગળ થા. ગયા આમ યુદ્ધ મેદાનમાં જોયું, ચારે બાજુ અસુરોના શબ હતા. હાથમાં જળ લીધું અને સંજીવની મંત્ર જેમ કહેવાય, મૃત્યુંજય મંત્ર. હા, મૃત્યુંજય મહાદેવ ત્રાહી મમ શરણાગતિ જન્મ મૃત્યુ જરાયાદ પીડિત કર્મ બંધના. रूपाय विशोपत्यादिहेतवे आपत् विनाशाय नारायण नमोस्तुते. બધાએ મરી ગયેલા સૈનિકોને સજીવન કર્યા. આ મૃત્યુંજય મંત્ર કેટલો પ્રભાવ શુક્રાચાર્ય પાસે હતો, બીજા પાસે નહોતો. મળદાને બેઠા કરવાની વિદ્યા. બધા સૈનિકો ઊભા થઈ ગયા, હળે મળીને ઊંઘમાં હોય એમ જાગે એમ. બોલો, એ કે હજી ઊભો રહે, એકલા સૈનિકોથી નો કામ આવે. હવે હું જોઈ તો કે મારે પહેરવાટું બખ્તર. આમ ઉજાજ કર્યા, આકાશમાંથી બખ્તર આવ્યા, આયુધો આવ્યા, તલવાર ને ભાલા ને બાણ ને જે કાંઈ જોતું હતું બધા આયુધ